વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી કરનાર મા દીકરીની પોલીસે ધરપકડ કરી હતી। વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરનાર જ્યોતિ શાહ વિરુદ્ધ માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। જે અંગેની તપાસમાં ડીસીબી પોલીસે જ્યોતિ શાહ સાથે તેની પુત્રીની અટકાયત કરી હતી। જ્યોતિ શાહની પુત્રીને સુરત પોલીસ અટક કરી લઈ ગઈ છે। જે બેકાર યુવાનો અથવા બેકાર કોઈપણ વ્યક્તિ હોય એ લોકોને વિદેશમાં નોકરી અપાવવાના બહાને એ લોકો પાસેથી પૈસા કલેક્ટ કરી અને પછી એમને નોકરી નહીં અપાવીને એક છેતરપિંડીનો ગુનો એ લોકોએ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં કરેલ છે અને એ બંને મા દીકરી અને એમાં એના પિતાજી પણ ઇન્વોલ્વ છે। એ લોકોએ આમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાઈ આવેલું છે કે આશરે 401 વ્યક્તિ સાથે આવી છેતરપિંડી કરેલી છે, પણ રેકર્ડ પર આપણી પાસે 16.5 લાખ જેટલા ટૂંકમાં ચીટિંગ કરેલાની હકીકત જણાઈ આવેલી છે। અને બંને જે આરોપીઓ છે એ આરોપીઓ પૈકી એની મા અને એના સાથે બીજા સહ આરોપીઓએ અહીંયા માંજલપુર પોસ્ટેની હદમાં પણ એક ગુનો કરેલાની હકીકત જણાઈ આવેલી છે। એટલે હાલમાં મા અને માંજલપુર પોસ્ટેની હદમાંના ગુનામાં એરેસ્ટ કરવામાં આવેલી છે અને એની જે દીકરી છે એમને સુરતના ગુનામાં સોંપવામાં આવેલી છે।